છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ચૌહાણ જગદીશ ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર જે વાત કરવાની છે તો આ જે પ્રશ્નો છે તે દરેક પશુપાલકને ત્યાં જોવા મળતા હોય છે। તેમની પાડી છે તે મિત્રો, તેમની ગાય અથવા ભેંસનું વિવાણ થઈ ગયું, ત્યાર પછી મિત્રો તેમની પાડી છે મિત્રો 1 મહિનાની આજુબાજુ તેમનું મૃત્યુ અચાનક થઈ જતું હોય છે। તો મિત્રો, આ શું કારણોસર તેમની પાડી છે તે અચાનક તેનું મૃત્યુ થતું હોય છે? તો મિત્રો, ઘણી બધી આપણે ધ્યાન નથી આપતા પશુ ઉપર, તો તેના લીધે મિત્રો આપણે જે પાડી નાના વાછરડાઓ છે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે। તો મિત્રો, આ સમયસર તમે આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારું નાનું પાડી અથવા તમારું વાછરડું છે ક્યારેય પણ મિત્રો મૃત્યુ ન થતું। ત્યાર પછી મિત્રો વાછરડાનું મૃત્યુ થયા પછી મિત્રો શું થાય છે તમને ખબર છે? તેમને ગાય હોય અથવા ભેંસ હોય તે દૂધ આપવાનું બંધ કરી દે છે। જો મિત્રો તેમની ગાય મિત્રો 10 લીટર દૂધ આપતી હોય તો ધીરે ધીરે તેમનું દૂધ છે એકદમ ઘટી જતું હોય છે। અને મિત્રો ઘણા જે પશુપાલકની જે વાછરડી હોય અથવા નાની પાડી હોય તે મિત્રો પાડા વગર ક્યારેય દૂધ નથી આપતી। તો આવું ના થાય તેટલા માટે મિત્રો તમારે વિડીયોને સ્ટાર્ટિંગ લઈ એન્ડ સુધી પૂરો જોવાનું છે। તો તમારા વાછરડાની અંદર જો કરમિયા પડ્યા હોય, એટલામાં આપણે કૃમિ કહે છે, કૃમિ જે પાડાની અંદર કૃમિ પડ્યા હોય તો તેને મિત્રો તમે દેશી તરીકાથી મિત્રો તમારા જે પાડું અથવા વાછરડાના તમે કૃમિ છે તે તમે મટાડી શકો છો। તો આ બધી દેશી દવાઓ છે મિત્રો। તમારા કરમિયા છે, આપણે દેશી ભાષાની અંદર કરમિયા કહે છે, તો ઘણી જગ્યાએ મિત્રો અલગ અલગ નામથી બધા ઓળખતો હોય છે, અથવા આપણે કૃમિ કહે છે અથવા કરમિયા, જે પાડાના અંદર જે મિત્રો દૂધની અંદર પડતા હોય છે, પાડાને વધારે માત્રામાં દૂધ પાવાથી તેની અંદર કૃમિ પડતા હોય છે। તો મિત્રો આપણે તેને કઈ રીતે ભગાડવા, તેનું જે આ દૂર કઈ રીતે કરવા, તેની દવા શું છે, તો મિત્રો આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાના છે। ચેનલને પણ તમે ફટાફટ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો ચાલો નાના વાછરડાઓને પાડીઓની આપણે દેશી દવા લઈને આવી ગયા છે। તો મિત્રો તમારા 10 ગ્રામ જેવો મિત્રો દેશી ગોળા હશે, તમારે 10 ગ્રામ દેશી ગોળ લઈ લેવાનો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારે બીજા નંબરની મિત્રો અજમો લઈ લેવાનો છે, એ પણ મિત્રો તમારે 10 ગ્રામ જેવો અજમો છે તે લઈ લેવાનો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારા લીમડાના, કડવા લીમડાના 10 થી 15 પાંદડા છે તમારા લઈ લેવાના છે। આ બધી વસ્તુ મિત્રો તમારે ઉકાળો બનાવવાનો છે, તમારે આ બધી વસ્તુ કમ્પ્લીટ કરી તેમનો ઉકાળો બનાવવાનો છે। ત્યાર પછી મિત્રો તમારા વાછરડું, જે નાનું વાછરડું હોય અથવા પાડી હોય, ત્યારે મિત્રો તમારા પાડાને સવાર સાંજે આપશો તો મિત્રો તમારા જે પાડાના જે અંદર જે કૃમિ પડ્યા છે તે મળી જશે અને તમારું પાડાને રિકવર તમને જોવા મળશે। તો ઘણા જે પશુપાલકને જે નાની વાછરડીઓ હોય છે તે મળી જતી હોય છે। ત્યાર પછી મિત્રો પશુપાલકને ઘણું નુકસાન આવતું હોય છે, કારણ કે મિત્રો તેને ગાય હોય અથવા ભેંસ હોય તે દૂધ આપવાનું બંધ કરી દે છે। ઘણા જે પશુપાલકોના આવા જે પ્રશ્નો હોય છે તે આપણે દૂર કરવાના છે। આ વિડીયોને તમે સ્ટાર્ટિંગ લઈ એન્ડ સુધી પૂરો જો અને આ પ્રયોગ તમારા વાછરડા ઉપર કરો। ત્યાર પછી મિત્રો બીજી વાત કરો, જો મિત્રો તમે પ્રયોગ કરવા ના માંગતા હોય તો પ્રયોગ કરવા ના માંગતો હોય તો તમે મિત્રો નજીકના પશુપાલકની ડૉક્ટરની સલાહ લો। પહેલાં કે મિત્રો અમારા પાડી છે તેના 15 થી 20 દિવસના અંતરે તમારી ગાય અથવા વિવાણી છે તેના 15 થી 20 દિવસ થઈ ગયા છે, બરોબર? તો તમે મિત્રો ડૉક્ટરની સલાહ લઈને તેને ઇન્જેક્શન પણ તમે અપાઈ અને કૃમિની દવા તમે કરાવી શકો છો। મિત્રો આ દવાઓ તમારે કરી દેવાની છે તો તમારું વાછરડું છે મિત્રો ક્યારેય પણ તેનું મૃત્યુ નહીં થાય। ઘણા બધા આપણને આવા કેસીસ જોવા મળતા હોય છે ગામડાની અંદર। તમે દેશી પ્રયોગથી પણ તમારા વાછરડાના કૃમિ છે તે તમે મારી શકો છો। તો ચાલો મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ। ફરી મળ્યા નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે। તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો ચાલો પશુપાલક મિત્રો, બીજા વિડીયોમાં ફરી મળીશું આપણે।